hope you all are doing well. Previously આપણે જે કાંઈ પણ મેક્રો ઇકોનોમિક્સ એની અંદર યુનિટ 1 બરાબર એની અંદર મની એઝ વેલ એઝ થિયરીઝ ઓફ મની ડિસ્કસ કર્યું. ધેન યુનિટ 2 જેનું નામ છે તમારું ઇન્ડિયન બેન્કિંગ સિસ્ટમ, એટલે આની અંદર તમે બેન્કિંગ સિસ્ટમને રિલેટેડ દરેક વસ્તુ તમે જે છે એ સમજશો. ઇનિશિયલ લેવલથી સ્ટાર્ટ કરીએ તો સૌથી નીચે કયું લેવલ આવે, જેમાં આપણે માઇક્રો ઇકોનોમિક્સની અંદર આવતું બરાબર, કે જેમાં આપણે ઇન્ડિવિજ્યુઅલનું સ્ટડી કરતા બરાબર, એ જ વેથી આપણે આ વસ્તુ પણ સ્ટડી કરીએ છીએ. જેમાં ઇન્ડિવિજ્યુઅલના વેથી જોવા જઈએ તો આપણે શું જોઈએ તો કે કોમર્શિયલ બેંક્સ. ધેન આપણે જોઈએ કે કોમર્શિયલ બેંક કેવા કેવા પ્રોબ્લેમ્સ ફેસ કરે છે ઇન ટર્મ્સ ઓફ નોન પરફોર્મિંગ અસેટ્સ બરાબર. કોમર્શિયલ બેંક્સની અંદર આપણે ઘણી બધી વસ્તુ જે છે એ સ્ટડી કરી અને એના આગળના પાર્ટ જે છે એની અંદર કઈ કઈ વસ્તુ જોઈએ કે સિમ્પલી જે છે એ નોન પરફોર્મિંગ અસેટ્સ કે જેનો પ્રોબ્લેમ જે છે એ કોમર્શિયલ બેંક્સ ફેસ કરે છે. ફાઇન. સો એ કન્ટેક્સમાં જોવા જઈએ બરાબર તો તમારો નેક્સ્ટ પાર્ટ બને છે કે ક્રેડિટ ક્રિએશનની પ્રોસેસ. હવે સી આપણે ક્રેડિટ ક્રિએશનને કનેક્ટ કરીએ કઈ જગ્યાએ તો કે ફિશરની જે આપણે થિયરી ભણેલી હતી એઝ વેલ એઝ કેમ્બ્રિજ ઇક્વેશન્સ જે ભણેલા હતા કયા કયા તો કે સિમ્પલી માર્શલ એઝ વેલ એઝ પિગુ, કેન્સ એન્ડ રોબર્ટસન, આ ચારેયના ઇક્વેશન જે છે એ ભણેલા હતા એ, અને ફિશરનું ઇક્વેશન. આ તમામ વસ્તુ તમે જો જોવા જાવ તો સિમ્પલી કયા મેનરની અંદર છે તો કે તમને એ વસ્તુ આપેલી છે કે ક્રેડિટ ક્રિએશન કેવી રીતે કરે છે. હવે ત્યાં આપણે મની સપ્લાય ભણ્યો તો કે હા, ડિમાન્ડ ભણી મનીની તો કે હા. હવે તમને આઈડિયા આવશે કે માર્કેટની અંદર એકચ્યુઅલમાં કેવી રીતે મની સપ્લાય ક્રિએટ થાય છે. એ વસ્તુ બધી હતી એ તો થિયરીઝ છે, અને થિયરીઝ જે છે એ બી કોઈ એક્સપેરિમેન્ટ પછી જ આવેલી હશે. બટ અહીંયા તમે જોશો કે એકચ્યુઅલમાં કોઈ માર્કેટની અંદર, એકચ્યુઅલમાં કોઈ ઇકોનોમીની અંદર કેવી રીતે જે છે એ મની સપ્લાય ક્રિએટ થાય છે, ઓર એલ્સ કે આપણે જેને કહી શકીએ કે ક્રેડિટ ક્રિએશન થાય છે બરાબર. શું કામ આપણે મની સપ્લાયની અંદર ક્રેડિટ ક્રિએશન જ લઈએ છીએ, વાય નોટ કેશ ક્રિએશન? તમને એવો પ્રશ્ન થાય ને કે ભાઈ આપણે શું કામ ક્રેડિટ ક્રિએશન જ લઈએ છીએ, કેશ ક્રિએશન નહીં? એવું કેમ કંઈ કન્સેપ્ટ નથી માર્કેટમાં કેશ ક્રિએશનનું? તમને એવું લાગે કે લોકો જે છે તો વધારે પડતી લિક્વિડિટી હાથમાં રાખવાનું પસંદ કરતા હોય, અથવા તો એવી ઈચ્છા હોય એ લોકોની કે ભાઈ વધારેમાં વધારે લિક્વિડિટી આપણે હાથ ઉપર લઈએ. પણ સ્ટીલ કેમ આપણે ક્રેડિટ ક્રિએશન જ રાખીએ છીએ અને કેશ ક્રિએશન નહીં? તો એક વસ્તુ આપણે સમજી લઈએ કે બેંક જે છે એ શું કામ કેશ હાથમાં રાખશે અને ક્રેડિટનું ક્રિએશન કરશે બરાબર. એ આપણે આખા ચેપ્ટરની અંદર સમજશું. અધર દેન દેટ આરબીઆઈનો શું રોલ છે બરાબર, એઝ વેલ એઝ હાઉ ક્રેડિટ ક્રિએશન ટેક્સ પ્લેસ, વાય ઇટ ઇઝ નીડેડ ઇન એની ઇકોનોમી. રાઈટ. સો લેટ અસ ડિસ્કસ ધી ક્રેડિટ ક્રિએશન ઓફ બેંક્સ બરાબર. ક્રેડિટ ક્રિએશનની પ્રોસેસ જોઈએ આપણે બેન્કિંગની અંદર. સી ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર તમને એ તમામ વસ્તુ આપેલી છે જે તમારે જાણવી જોઈએ બરાબર. એક વસ્તુ તમને કહું છું કે આપણે આ વસ્તુ મેં તમને ડિસ્કસ કરાવી હતી સેકન્ડ સેમેસ્ટરની અંદર પણ બરાબર. હોપ તમને યાદ હશે બરાબર. સમ ઓફ ધી થિંગ્સ યુ મસ્ટ બી નોઈંગ. ફાઇન. તો જોઈએ કે કેટલુંક તમને યાદ છે બરાબર. એક વસ્તુ તમને કીધું કે તમારું આખું મેક્રો ઇકોનોમિક્સ વેધર ઇટ ઇઝ ઓફ ધી થર્ડ સેમેસ્ટર ઓર ઇટ ઇઝ ઓફ ધી ફોર્થ સેમેસ્ટર બહુ એટલે બહુ જ સારું અને ક્વોલિટી વાળું છે ઇન ટર્મ્સ ઓફ નોલેજ બરાબર. તમે જ્યારે બી વાંચશો ને આ વસ્તુને અને તમે એને પ્રેક્ટિકલી કનેક્ટ કરવાની ટ્રાય કરશો બરાબર. હું તમને કહેતી જઈશ ટાઈમ બાય ટાઈમ કે તમારે કેવી રીતે આ વસ્તુને જોવી માર્કેટમાં, એકચ્યુઅલ માર્કેટની અંદર, સો દેટ યુ વિલ ગેટ ધી આઈડિયા. કેમ કે આ બધી થિયરી છે અને તમે જેમ કહો છો ને, મેં બી પ્રીવિયસલી કીધેલું હતું કે આ ભણેલું મને ક્યાં કામ આવશે, તો ડેફિનેટલી આપણને દરેક જગ્યાએ આ ભણેલું કામ આવશે બરાબર. આપણને દરેક જગ્યાએ જે કાંઈ પણ વસ્તુ આપણે ભણીએ છીએ આપણને કામ લાગવાની છે. ફાઇન. સો હું તમને ટાઈમ બાય ટાઈમ કહેતી જઈશ કે ભાઈ તમારે કેવી રીતે આ વસ્તુ જે છે એના ઉપર ફોકસ કરવું, સો દેટ યુ વિલ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ હાઉ વી આર કન્ટ્રીબ્યુટિંગ ટુ ધી ઇકોનોમી બરાબર, એન્ડ હાઉ વી આર યુટિલાઇઝિંગ ધી રિસોર્સિસ ઓફ એન ઇકોનોમી. આપણે કેવી રીતે રિસોર્સિસ યુઝ કરીએ છીએ ઇકોનોમીના, અને ઇકોનોમીની અંદર આપણું શું કન્ટ્રીબ્યુશન છે. ફાઇન. સો એ વસ્તુ જોશું. લેટ અસ ડિસ્કસ ધી ક્રેડિટ ક્રિએશન. ફર્સ્ટ તમને કહે છે ફર્સ્ટ પોઈન્ટની અંદર ધ ફંક્શન ઓફ બેંક્સ ઇઝ એસોસિએટેડ વિથ ધી ક્રેડિટ ક્રિએશન બરાબર. સી તમે 3 મેજર ફંક્શન્સ ભણેલા હતા કોમર્શિયલ બેંકમાં. પહેલું કયું તો કે પ્રાઇમરી ફંક્શન્સ, એની અંદર પહેલું કયું તો કે લેન્ડિંગ વાળું, બીજું ડિપોઝિટ વાળું, અને ત્રીજું ફંક્શન જે છે મેઇન ફંક્શનની અંદર એ કયું હતું તો કે ક્રેડિટ ક્રિએશન વાળું બરાબર. હવે ક્રેડિટ ક્રિએશન જે છે ને ઉપરના બંને ફંક્શન સાથે જોડાયેલું છે, એટલે એક્સેપ્ટિંગ ધી ડિપોઝિટ એન્ડ લેન્ડિંગ ધી મની
બરાબર. લેન્ડિંગ મની એન્ડ એક્સેપ્ટિંગ ધ ડિપોઝિટ આ બંને સાથે આ ક્રેડિટ ક્રિએશન જોઈન્ટ છે. રાઈટ. સો તમને આની અંદર ત્રણ મેઇન ફંક્શન્સ જે આપણે ફંક્શન્સ ઓફ કોમર્શિયલ બેંક્સની અંદર ડિસ્કસ કરેલા હતા એ ત્રણ મેઇન ફંક્શન્સ તમને અહીંયા જોવા મળશે. કયું તો કે એક્સેપ્ટિંગ ધ ડિપોઝિટ, લેન્ડિંગ ધ મની એન્ડ ક્રેડિટ ક્રિએશન. ક્રેડિટ ક્રિએશન આ બંને સાથે શું રિલેશનશિપ છે એ બી જોઈએ. બરાબર. નેક્સ્ટ શું કહે છે તો કે કોમર્શિયલ બેંક્સ પરફોર્મ. બરાબર. પહેલા જ પોઈન્ટની અંદર સેકન્ડ લાઈન શું કહે છે તો કે કોમર્શિયલ બેંક્સ પરફોર્મ ધી ફંક્શન ઓફ ક્રેડિટ ક્રિએશન because on the one side many people are in need of money. બરાબર. એક સાઈડ જે છે એ ઘણા બધા લોકોને છે એ નીડ છે અને બીજી સાઈડ જે છે એ ઘણા બધા લોકો ડિપોઝિટ કરવાવાળા છે. તો ક્રેડિટ ક્રિએશન થાય કેવી રીતે તો કે ડિપોઝિટેડ જે કાંઈ પણ પૈસા છે એમાંથી અમુક કેશ રિઝર્વ સાઈડમાં રાખી અને વધેલા પૈસા જે છે એને એ લોકો લેન્ડ કરે છે ઓન ધી પાર્ટ ઓફ ધી લોન. બરાબર. એક સાઈડ ઉપર કોણ છે તો કે લોન લેવાવાળા, બીજી સાઈડ ઉપર કોણ છે તો કે ડિપોઝિટ કરવાવાળા. બંનેને ભેગા કરી અને બેંક એક ફંક્શન પરફોર્મ કરે છે દેટ ઇઝ નોન એઝ ધ ક્રેડિટ ક્રિએશન. સી નેક્સ્ટ શું કહે છે તમને બેંક્સ ડુ ક્રેડિટ ક્રિએશન ફોર ઇન્ક્રીઝિંગ ધેર ઓન વેલ્થ. બરાબર. બેંક લોકો આવું ક્રેડિટ ક્રિએશન કરે છે પોતાની વેલ્થ જે છે એ વધારવા માટે. આગળ તમને સમજાવીશ કે કેવી રીતે બેંક વેલ્થ વધારે છે. બરાબર. એક વસ્તુ તમે સમજી લો કે પ્રોફિટ તો મળે જ છે બેંકને કયા ટર્મ્સમાં તો કે ડિપોઝિટ લેશે એના બદલામાં એ લોકો ઇન્ટરેસ્ટ આપશે અને લોન દેશે એના બદલામાં ઇન્ટરેસ્ટ ચાર્જ કરશે. તો બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એ બેંક માટે ક્લિયર પ્રોફિટ છે. આ વસ્તુ આપણે પહેલા બી ડિસ્કસ કરી હતી, ફરી પાછી કહું છું. કેવી રીતે તો કે એ લોકો લેન્ડ કરે છે મની એના બદલામાં ઇન્ટરેસ્ટ લે છે અને ડિપોઝિટ જે કંઈ પણ આવે છે એના બદલામાં ઇન્ટરેસ્ટ દે છે. આ બંને વચ્ચેનો ડિફરન્સ એટલે કે ડિપોઝિટના રેટ્સ ઓછા હોવાના, લોનના રેટ્સ વધારે હોવાના, બંને વચ્ચેનો જે કાંઈ પણ ડિફરન્સ છે દેટ ઇઝ નોન એઝ ધી ક્લિયર પ્રોફિટ ફોર ધી બેંક. બરાબર. હવે તમને ક્વેશ્ચન થાય ને કે મેડમ બેંક પ્રોફિટ જનરેટ કરે અને બેંક વેલ્થ જે છે એ ઇન્ક્રીઝ કરે એમાં બેમાં ફેર છે. હા, તમારો પ્રશ્ન એકદમ સાચો છે. બરાબર. કે વેલ્થ ક્રિએટ કરવી અને પ્રોફિટ આવવો એ તો બે આખી અલગ વસ્તુ છે મેડમ. તો અમે કેમ એમ માની લઈએ કે બેંક લોકો વેલ્થ ક્રિએટ કરે છે તો તમને આગળ સમજાવું છું કે બેંક લોકો જે છે એ કેશ રિઝર્વ તરીકે અમુક પૈસા રાખે એન્ડ ધેટ ઇઝ ધી વેલ્થ ઓફ ધી બેંક. બરાબર. જેનાથી બેંકની ક્રેડિટ વર્ધીનેસ જે વધે. બરાબર. તો એ વસ્તુ આપણે આગળ જોઈશું. તમને દરેક વસ્તુ ક્લિયર કરાવીશ ટાઈમ બાય ટાઈમ, સ્ટેપ બાય સ્ટેપ જેવી રીતે આપણે આગળ ડિસ્કસ કરશું. નેક્સ્ટ તમને શું કહે છે તો કે ડ્યુ ટુ ધીસ રીઝન ક્રેડિટ ક્રિએશન ઇઝ કન્સિડર્ડ એઝ એન ઇમ્પોર્ટન્ટ ફંક્શન ઓફ ધી કોમર્શિયલ બેંક. બરાબર. મેઇન ફંક્શનમાં આવે છે તો સિમ્પલ ઇમ્પોર્ટન્ટ જ હશે. બરાબર. કેમ કે પ્રાઇમરી ફંક્શનમાં આવે છે. સેકન્ડરી ઓર સબસિડરી કે અધર ટ્રેડિશનલ નોન ટ્રેડિશનલમાં નથી આવતું. શેમાં પ્રાઇમરી ફંક્શનમાં આવે છે તો ડેફિનેટલી એક ઇમ્પોર્ટન્ટ ફંક્શન હશે. તો કે હા. નેક્સ્ટ શું કહે છે તો કે ડ્યુ ટુ ધીસ રીઝન ઇટ ઇઝ સેડ દેટ ધી બેંક્સ નોટ ઓનલી સપ્લાય મની. બેંકનું કામ ખાલી મની સપ્લાય કરવાનું નથી બટ ઇટ ક્રિએટ્સ મની ઇન રિયલ સેન્સ. માર્કેટમાં મની ક્રિએટ કરવાનું છે. બરાબર. હવે સી હું તમને જે છે એ પૈસા આપી દઉં 5,000 રૂપિયા. આ શું હતું? સપ્લાય ઓફ મની હતી. આ કઈ વસ્તુ હતી? સપ્લાય ઓફ મની હતી. હવે હું તમને 5,000 રૂપિયા આપું છું ને એમ કહું છું કે આમાંથી ભાઈ કે બેન 2,000 રૂપિયા જે છે ને એ તમારે જે છે ને એમાંથી તમારે પર્ટિક્યુલરલી તમારી જે કંઈ પણ મંથલી તમારે સ્ટેશનરી લેવાની હોય ને એ લેવાની છે. જેમાં તમારી બુક્સ ને તમારું બેગ ને અધર દેન જેટલી બી વસ્તુ બુક બોલ પેન પેન્સિલ એવી તમામ વસ્તુ જે છે સ્ટેશનરી એ તમારે લેવાની છે 2,000ની. આ શું છે તો કે ક્રિએટિંગ ધી મની. કારણ કે હું તમને જ્યારે આવું કરવા માટે જે છે એ ઇન્સ્પાયર કરું છું ને તો તમે માર્કેટમાં મનીનો ફ્લો ક્રિએટ કરો છો. કેમ તો કે તમે સ્ટેશનરી બાય કરશો અને બીજાને પૈસા દેશો તોય તમારા હાથમાં હજી 3,000નું પરચેસિંગ પાવર હશે તો કે હા, અને 2,000 રૂપિયાની વસ્તુ હશે તો કે હા. બરાબર. તો ખાલી બેંકનું કામ એ નથી કે મની સપ્લાય કરવું બટ બેંકનું કામ એ પણ છે કે મની સપ્લાયની બદલે મની ક્રિએટ કરવી માર્કેટની અંદર. કેમ કે જ્યારે પૈસા ફરતા થશે ને તો જ મની ક્રિએશન થાય, ક્રેડિટ ક્રિએશન થાય. બરાબર. ધીસ ઇઝ ધી વેરી બેઝિક ફિનોમિના. આપણે આગળ પણ જોઈ લીધું ફિશરની થિયરી. બરાબર. અને જે કંઈ પણ કેમ્બ્રિજ ઇક્વેશન્સ છે એની અંદર પણ એ કેવી રીતે મની સપ્લાય વર્ક કરે. ફાઇન. સો એ વસ્તુ માટે હું વધારે ડિસ્કસ નથી કરતી બટ ધ થિંગ ઇઝ દેટ કે મની ક્રિએટ કરવું એ પણ એક કામ છે. ખાલી મનીનો સપ્લાય કરો દેટ ઇઝ નોટ ઇનફ. આપણે બધા આગળ 5,000 રૂપિયા છે પણ આપણે 5,000 રૂપિયાને ક્યાંય ખર્ચ જ નથી કરતા, ક્યાંય આગળ મોકલશું જ નહીં તો મની ક્રિએટ નહીં થાય.
ઇટ ઇઝ ધી મની ઓન સિટિંગ બેઝિસ, અને ખાલી આપણા પર્સમાં પડ્યા છે, ધેટ્સ ઇટ. પણ whenever you are buying the things or lending it to someone, હવે આનો એક બીજો તમને પર્સપેક્ટિવ કહું ક્રેડિટ ક્રિએશનના ટર્મ્સમાં. તમને મેં 5,000 રૂપિયા આપ્યા, પણ તમારો દોસ્ત એમ કહે છે તમને કે ભાઈ મારા અત્યારે 2,000 રૂપિયાની જરૂર છે, જે તમે ક્લાસરૂમમાં કરતા 10 રૂપિયા 20 રૂપિયા લેન્ડ કરતા, બરાબર, એકબીજાને જ્યારે જરૂરિયાત હોય ત્યારે બુક્સ જે છે આપણે લઈ આવતા માર્કેટમાંથી, હું તમને લઈ આવી આપતી એટલે તમારે મને પૈસા દેવાનો હોય, તમારી પાસે નથી, તમે ફ્રેન્ડ પાસેથી ઉધાર લો છો, એટલે કે ક્રેડિટ ઉપર પૈસા લો છો. નો ડાઉટ એમાં તમારો ફ્રેન્ડ કંઈ તમને ઇન્ટરેસ્ટ નથી લગાડતો, બરાબર, બટ ધ થિંગ ઇઝ દેટ કે ઇટ ઇઝ ધી પાર્ટ ઓફ ધી ક્રિએટિંગ મની. હા, બરાબર, તમે તમારા ફ્રેન્ડને 2,000 રૂપિયા ઉધાર આપી દો છો 5માંથી, સો ઇટ ઇઝ ધી ક્રિએશન ઓફ મની ઓર ક્રિએશન ઓફ ધી ક્રેડિટ. ફાઇન. સો આવી જ રીતે આખું ક્રેડિટ ક્રિએશન આપણે આગળ બી જોયું. નેક્સ્ટ શું છે, ધ વર્ડ ક્રેડિટ ક્રિએશન ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ ધી વર્ડ ક્રેડિટ. ક્રેડિટ મીન્સ ટ્રસ્ટ, બરાબર. ક્રેડિટ ક્રિએશન ક્યાંથી આવે છે તો કે ક્રેડિટ ક્રિએશન નામનો વર્ડ ક્યાંથી આવ્યો તો કે ક્રેડિટમાંથી. ક્રેડિટનો મિનિંગ શું થાય તો કે ટ્રસ્ટ, એવું આ લોકો કહે છે, બરાબર. હકીકતમાં ક્રેડિટનો મિનિંગ ઉધાર થાય, ક્રેડિટનો મિનિંગ ટ્રસ્ટ થતો નથી. ફાઇન. સો એ વસ્તુ માઇન્ડમાં રાખવી. નેક્સ્ટ તમને 2 ડેફિનેશન્સ આપેલી છે. એક પ્રોફેસર સેયર્સે આપેલી છે, એન્ડ ધેન આપેલી છે બેનહામે, બરાબર. ફ્રેડરિક બેનહામની ડેફિનેશન આપણે પ્રીવિયસલી બી સ્ટડી કરેલી છે. ફાઇન. સો લેટ અસ ડિસ્કસ પ્રોફેસર સેયર્સ શું કહેવા માંગે છે. Besides providing the essential supply of money, bankers perform the function of credit creation in the real sense. એક ફેક્ટર તમને આપ્યું મની સપ્લાયનું, અને સેકન્ડ ફેક્ટર તમને આપ્યું કયું તો કે ક્રેડિટ ક્રિએશનનું, બરાબર. હવે મની સપ્લાયના સેન્સમાં એ લોકો કેવા શું માંગે છે તો કે સિમ્પલી માર્કેટની અંદર તમે કોઈને પણ પૈસા આપી દો છો, બરાબર, ધીસ ઇઝ ધી મની સપ્લાય. બટ ક્યારે ક્રેડિટ ક્રિએશન આવે છે રિયલ સેન્સની અંદર તો કે જ્યારે તમે આપેલા પૈસા આગળ માર્કેટમાં ફરતા થાય, બરાબર. એટલે કેવી રીતે તો કે તમે કોઈને લોન પેટે પૈસા આપ્યા એઝ અ બેંક, બરાબર, બેન્કર, મેં કોઈને 5 લાખ રૂપિયાની લોન આપી. હવે એ વ્યક્તિનું અકાઉન્ટ કોઈ બીજી બેંકની અંદર છે તો ડેફિનેટલી મેં ચેક થ્રુ જે કંઈ પણ એને પૈસા આપ્યા એના બેંક અકાઉન્ટમાં ડિપોઝિટ કરશે. હા, તો પહેલી બેંક માટે તો એ ડિપોઝિટ બની ગઈ, નો ડાઉટ. જે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ કસ્ટમર છે એના માટે એ લોન છે, બટ સામેવાળી બેંક જે છે એના માટે એ ડિપોઝિટ છે. ફાઇન. સો ત્યાં ડિપોઝિટ બની ગઈ તો કે હા, હવે તમે જોવો એક વસ્તુ કે એની પાસે પૈસા આવ્યા. હવે માની લો કે જે ઇન્ડિવિજ્યુઅલ કસ્ટમરે લોન લીધી એ બધાય પૈસા યુટિલાઇઝ નહીં કરે અને 5 લાખમાંથી ખાલી 2 લાખનો જ યુઝ કરે છે, તો ફરી પાછા 3 લાખ બેંક પાસે પડ્યા હશે તો કે હા, તો બેંક એ 3 લાખમાંથી ફરી પાછું આગળ લેન્ડિંગ કરે છે બીજા કોઈ પર્સનને કે જેને લાખ રૂપિયા 2 લાખ રૂપિયાની જરૂરિયાત છે. સો ધીસ ઇઝ ધી ક્રિએશન ઓફ મની, બરાબર. ક્રેડિટ ક્રિએશન જે છે એ તમને આપેલું છે. ફાઇન. સો સેયર્સનો કહેવાનો મિનિંગ એમ છે કે ખાલી મની સપ્લાય આપણે નથી કરવાનું, બટ બેન્કરનું કામ શું છે તો કે માર્કેટની અંદર ક્રેડિટ ક્રિએશન કરવું. એક બેંકમાંથી બીજી બેંકમાં, બીજીમાંથી ત્રીજી બેંકમાં, ત્રીજીમાંથી ચોથી બેંકમાં, બરાબર. આવી રીતે જ્યારે પૈસા જે છે એ આગળ ફરતા થશે ત્યારે આખી ઇકોનોમીની અંદર જે છે એ ક્રેડિટ ક્રિએશન થાય. રાઈટ. સો ધીસ ઇઝ ઇન રિયલ ટર્મ્સ, બરાબર. અને તમે રિયલ સેન્સની અંદર જુઓ તો આવી જ રીતે બેન્કિંગના ફંક્શન્સ જે છે એ પરફોર્મ થતા. આગળ આપણે જોશું કે કોઈને લોન પેટે આપેલા પૈસા જે છે તો એ બીજી બેંક માટે ડિપોઝિટ કહેવાય છે, પણ કેવી ડિપોઝિટ કહેવાય. રાઈટ. સો એની જે કંઈ પણ ડેફિનેશન્સ છે એ આપણે આગળ જોશું. નેક્સ્ટ, બેનહામ એવું કહે છે કે વેન બેંક્સ અલાઉ ધેર કસ્ટમર્સ to withdraw excess amount and earn excess interest on such facility, then it is called credit creation. બરાબર. શું કહે છે તો કે બેંક જે છે એના કસ્ટમરને વિથડ્રો જે છે એ કરવાની ફેસિલિટી આપે, એના બેંક ખાતામાં પડ્યા હોય એ પૈસા કરતાં એક્સેસ અમાઉન્ટ, મારા ખાતામાં 50,000 પડ્યા છે, બેંક મને એવી ફેસિલિટી આપે કે કાંઈ વાંધો નહીં, તમે લાખ રૂપિયા સુધીનું વિથડ્રોલ કરી શકો છો. તો એક્સેસ મની એણે મને વિથડ્રો કરવાની ફેસિલિટી આપી તો કે હા, બરાબર. અને શું કહે છે તો કે અર્ન્સ એક્સેસ ઇન્ટરેસ્ટ, સીધી વસ્તુ છે ને. એ હું એક્સ્ટ્રા 50,000 રૂપિયા લઈશ અને 2 મહિના સુધી હું એમાં ભરતી નથી તો એ લોકો મને 2 મહિના સુધીનું ઇન્ટરેસ્ટ લગાડશે મારા ઉપર, બરાબર. તો 50,000 રૂપિયાનું જે કંઈ પણ પર્સન્ટેજ હોય કે માની લો 4%, તો 4% ઇન્ટરેસ્ટ લગાડે છે 2 મહિના માટે. તો આ ઇન્ટરેસ્ટ શું છે તો કે બેંક માટે તો એક અર્નિંગ છે. યસ, બરાબર. તો આ પ્રોસેસને એણે, આ ફેસિલિટીને એણે ક્રેડિટ ક્રિએશન કીધી છે અને આગળ આપણે જોશું પણ ખરા.
કે ક્રેડિટ ક્રિએશનની અંદર બેંક ઓવરડ્રાફ્ટ, કેશ ક્રેડિટ, લોન્સ, બરાબર, એ તમામ વસ્તુ જે છે એનો સમાવેશ કરવામાં આવે છે. નેક્સ્ટ શું કહે છે તો કે ધ એક્સેસ અમાઉન્ટ provided by banks is not in a form of cash but it is in a form of checks. Banks increase their deposits. The said function is known as the credit creation function. કેવી રીતે તો કે એક્સેસ અમાઉન્ટ જે બેંક સાઈડથી પ્રોવાઈડ કરવામાં આવે, એટલે કેવું તો કે મારા ખાતામાં 50,000 છે, મારે ₹1,00,000 વિડ્રોલ છે, હવે એ લોકો એક્સેસ 50,000 રૂપિયા 50 તો હું મારા ખાતામાંથી ઉપાડી લઈશ, એ તો મારા ખાતામાં પડ્યા છે અને હું ઉપાડી લઈશ. એક્સેસ 50,000 જોઈએ છે તો હું બેંકને કહું છું કે મારે ઓડી જોઈએ છે, ઓવરડ્રાફ્ટ જોઈએ છે, બરાબર. તો ઓવરડ્રાફ્ટનો જે કંઈ પણ કેસ છે એ બેંક મને કેશના ફોર્મમાં નહીં આપે, બરાબર. તો શું કરશે તો કે 50,000નો ચેક જે છે એના ફોર્મમાં આવશે. અહીં 50,000નો ચેક હું નાખીશ અથવા તો મારે જેને પે કરવાનો હશે એને દઈ દઈશ તો સિમ્પલી મને જે છે એ શું તો કે 50,000 રૂપિયાની મને એ લોકોએ લેન્ડિંગ કરી દીધું, એક્સેસ અમાઉન્ટ મને વિડ્રો કરવા દીધી, તો કે હા, બરાબર. તો આ બધી વસ્તુ ક્યારેય કેશના ફોર્મેટની અંદર નહીં હોય. ધેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ ધી ક્રેડિટ ક્રિએશન. એક વસ્તુ તમને કહી દો કે જ્યારે બી કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ થ્રુ લેન્ડિંગ કરવામાં આવશે ને, બરાબર, વેધર ઇટ ઇઝ ઇન ધી ફોર્મ ઓફ બેંક ઓવરડ્રાફ્ટ, વેધર ઇટ ઇઝ ઇન ધી ફોર્મ ઓફ એની કાઇન્ડ ઓફ લોન, બરાબર, તો એ ક્યારેય કેશ ફોર્મેટની અંદર હશે નહીં. વેધર ઇટ ઇઝ ધી બિલ્સ ઓફ એક્સચેન્જ ઓર બેંક ઓવરડ્રાફ્ટ ઓર લોન, શોર્ટ ટર્મ લોન, મીડિયમ ટર્મ લોન, એ ક્યારેય પણ તમે જોશો તો કેશ ફોર્મેટમાં હશે નહીં. એ ક્યાં ફોર્મેટમાં હશે તો કે ચેક ફોર્મેટની અંદર. તો તમને ક્વેશ્ચન થાય ને કે મેડમ લેન્ડિંગ કરે છે, લોનના પૈસા આપે છે, તો કેમ કેશમાં નહીં અને ચેકમાં જ? તો નામો જ એનું ક્રેડિટ ક્રિએશન છે. અને બેંક જો છે એ આવી બધી વસ્તુ કેશમાં દેવા માંડે તો બેંકના હાથ ઉપરથી કેશ એટલે કે લિક્વિડિટી જતી રહે. આવું બેંક કરે નહીં. ધેટ્સ વાય બેંક્સ આર ડુઈંગ ક્રેડિટ ક્રિએશન. નેક્સ્ટ શું કહે છે તો કે બેંક્સ ઇન્ક્રીઝ ધર ડિપોઝિટ્સ, બરાબર. બેંક લોકો પોતાની ડિપોઝિટ જે છે એ ઇન્ક્રીઝ કરે છે. કયા માધ્યમ થ્રુ તો કે આવી રીતે જે કંઈ પણ ડિપોઝિટ્સ લોકો નાખતા હોય, બરાબર, પોતાના અકાઉન્ટમાં, એ વસ્તુને એ લોકો એક્સેપ્ટ કરે છે અને એક્સેપ્ટ કરે છે, બરાબર. અને એના પછી એ લોકો આમાંથી જ ક્રેડિટ ક્રિએશન કરે. ફાઇન. સો ધીસ ઇઝ ધી હોલ અબાઉટ ક્રેડિટ ક્રિએશન ફંક્શન. આ લેક્ચરની અંદર આપણે કઈ વસ્તુ ડિસ્કસ કરી તો કે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ કે જેમાં બેન્કિંગનું ક્રેડિટ ક્રિએશનનું ફંક્શન આવ્યું, બરાબર, જેમાં આપણા મેઇન ફંક્શનના 3 પાર્ટ આવી ગયા. કયા તો કે ડિપોઝિટ, લેન્ડિંગ એન્ડ ક્રેડિટ ક્રિએશન. ફાઇન. અને ક્રેડિટ ક્રિએશન જે છે એ આ 2 પેરામીટર ઉપર જ કામ કરે છે. ડિપોઝિટ એક્સેપ્ટ કરવીને એમાંથી લેન્ડિંગ કરો. ફાઇન. બીજી એક વસ્તુ જોઈએ કે ભાઈ લેન્ડિંગ કરે છે, ડિપોઝિટ લે છે, તો બંને વચ્ચેનો ડિફરન્સ એ બેંક માટે શું છે તો કે પ્રોફિટ અથવા તો કહી શકાય કે વેલ્થ ઇન્ક્રીઝ કરવાનું એક ઇન્સ્ટ્રુમેન્ટ. રાઈટ. જેટલો બેંકનો આ બંને વચ્ચેનો પ્રોફિટ વધારે હશે ને એટલી જ બેંકની શાખ વધે, બેંકની ઇમેજ માર્કેટની અંદર વધે. ફાઇન. સો એ સેન્સની અંદર આપણને છે ધ્યાન આપણે એક વસ્તુ જોઈએ કે ભાઈ મની સપ્લાય નથી કરવાનું, બટ રિયલ સેન્સની અંદર ક્રેડિટ ક્રિએશન કરવાનું છે. મની સપ્લાય એટલે તો મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું, હું તમને ખાલી 5,000 રૂપિયા આપી દઉં, દેટ ઇઝ ધી મની સપ્લાય, બરાબર. બટ એ 5,000માંથી તમે 2,000નું કોઈને લેન્ડિંગ કરો છો, તમારા 2,000 રૂપિયા લેવાવાળો 1,000નું લેન્ડિંગ કોકને કરે છે, 1,000 લેવાવાળો કોક બીજાને 500 રૂપિયાનું લેન્ડિંગ કરે છે. ધીસ ઇઝ ધી ક્રેડિટ ક્રિએશન ઇન ધી રિયલ ટર્મ્સ. ફાઇન. સો એ વેની અંદર કહે છે. ધેન આપણે બંને ડેફિનેશન્સ જોઈ કઈ તો કે પ્રોફેસર સૈયરસે આપેલી અને પ્રોફેસર બેનહામે આપેલી, જેની અંદર પ્રોફેસર સૈયરનું કેવું એમ છે કે ભાઈ એસેન્શિયલ સપ્લાય સિવાય રિયલ સેન્સની અંદર ક્રેડિટ ક્રિએશન કરવું, બરાબર. અને બેનહામનું કેવું એમ છે કે ભાઈ ડિપોઝિટ્સ લેવી, ઇન્ટરેસ્ટ જે છે એક્સેસ અમાઉન્ટ વિડ્રો કરવા દેવીને એનું ઇન્ટરેસ્ટ જે છે એ અર્ન કરવું. અધર દેન દેટ રિયલ સેન્સની અંદર માર્કેટમાં ક્રેડિટ ક્રિએશન કરવું, બરાબર. કે ભાઈ જે કોઈ પણ પર્સન જે છે એ બીજા વ્યક્તિને આપે, એ ત્રીજા વ્યક્તિને આપે, એ બેંક ચોથા વ્યક્તિને લેન્ડ કરે, બરાબર. તો આ રીતનું ક્રેડિટ ક્રિએશન. અને બીજું એક કહેવાનું એમ છે કે ભાઈ કેશના બદલે ચેક ફોર્મેટની અંદર જે છે એ વસ્તુ આપવામાં આવે. ફાઇન. નેક્સ્ટ પાર્ટ જે છે એ ક્રેડિટ ક્રિએશન ટર્મ્સની અંદર આપણે જોશું કે ભાઈ કેવી રીતે અથવા તો કઈ વસ્તુની જરૂરિયાત છે ક્રેડિટ ક્રિએશન કરવા માટે. ફાઇન. સો આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. કમિંગ સેશનની અંદર આપણે ડિસ્કસ કરશું કે કેવી રીતે જે છે એ ક્રેડિટ ક્રિએશન ફંક્શન પરફોર્મ કરવું. ફાઇન. બેંકને અથવા તો કઈ વસ્તુ જે છે એની અંદર આવે છે. ફાઇન. થેન્ક યુ સો મચ.